નમસ્કાર મિત્રો, આજના વાવડમાં તળાજા નગરપાલિકાની ચૂંટણીની વાત કરવી છે ત્યારે તળાજા નગરપાલિકામાં ચૂંટણીનો જંગ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો હતો। ઘણી બધી રસાકસી બાદ 28 બેઠકોમાંથી 17 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો વિજય નિશ્ચિત કર્યો હતો, જ્યારે 11 બેઠકો પર કોંગ્રેસે પોતાનો પરચમ લહેરાવવામાં સફળ રહી હતી। વાત કરીએ નગરપાલિકાના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનના નામોની, તો આજે જ તળાજાના રામપરા રોડ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં થયેલી એક અગત્યની મિટિંગમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા તળાજા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનના નામોની યાદી જાહેર કરવામાં આવી છે। ત્યારે તળાજા નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે। હેતલબેન રાઠોડને તળાજા નગરપાલિકાના પ્રમુખ તરીકે આજે વરણી કરવામાં આવી છે અને તેઓ એક હિન્દુ વણિક પરિવારમાંથી આવે છે। સાથે સાથે વાત કરીએ ઉપપ્રમુખની, તો ધર્મેન્દ્રસિંહ વાળાને તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નીમવામાં આવ્યા છે, જેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે। અને ચેરમેનની વાત કરીએ તો નગરપાલિકાના ચેરમેન તરીકે મહિલા ઉમેદવાર અને ચુવાળિયા કોળી સમાજમાંથી આવતા તેજલબેન પરમારની વરણી કરવામાં આવી છે। તો આ હતા તળાજા નગરપાલિકાના નવા હોદ્દેદારો, નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને નવા ચેરમેનશ્રીઓ। આશા કરીએ કે તળાજા નગરપાલિકાના તમામ વિકાસના કાર્યોમાં આ નવા હોદ્દેદારો પોતાનું અમૂલ્ય યોગદાન આપતા રહેશે। જય હિન્દ, જય માતા।